सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। श्री कृष्णाय वयं नमः। बोलो सहजानंद स्वामी महाराज की, श्री द्वारिकाधीश की। થોડુંક આમ આર્તનાદ કરો ને તો જલ્દી સંભળાઈ જાય ત્યાં. મનમાં બોલીએ તો બાજુવાળો નથી સાંભળતો, તો ભગવાન તો ક્યાંથી સાંભળી જશે. એટલે એકવાર આર્તનાદ કરો, નાભીમાંથી અવાજ નીકળે ને સીધો પહોંચી જાય, પછી ક્યાંય રસ્તામાં ઊભો ન રહી. બોલો ઘનશ્યામ મહારાજ. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ ચરણમાં વંદન, ભગવાન દ્વારિકાધીશના ચરણમાં વંદન, પૂજ્યપાદ સદગુરુદેવ નિત્ય સ્વરૂપ દાજી સ્વામીના ચરણમાં વંદન. ઉપસ્થિત તમામ સંતો, વ્યાસપીઠને મારા વંદન. અહીં ઉપસ્થિત રહેલા દરેક વડીલો, માતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને મારા વંદન. આપ સૌને મારા જય સ્વામિનારાયણ. રાધે રાધે. આમ તો અમે બોલવાનો અમારો વિષય, પણ અમે જ્યારે વ્યાસપીઠે બેઠા હોઈએ ને ત્યારે અમને એવું થાય કે અમે બંધ કરી પછી કોઈક બોલે તો વાંધો નહીં, વચમાંથી લઈ લે ને એટલે અમને આમ સહજ દુઃખ લાગે. ને દુઃખ લાગવા કરતાં પણ બહુ સાચી વાત કહું તો વ્યાસપીઠની કથાને, એ ગંગાધારાને તોડાવીને અમારે વચમાં બોલું ને એટલે અમે તમારા તો દોષી છીએ, પણ ઉપરવાળાને દોષી પહેલા બનીએ છીએ. પણ જ્યારે સદગુરુદેવ અહીંયા બેઠા છે અને વ્યાસપીઠથી જ્યારે આજ્ઞા થઈ, એટલે આ દુનિયામાં હું હર હંમેશા કહેતો રહું છું કે વ્યાસપીઠથી ઊંચું એક પણ સ્થાન આ દુનિયામાં કોઈનું નથી સાહેબ. સૌથી ઊંચું સ્થાન હોય તો વ્યાસપીઠ છે. એટલે તો માણસ ગમે તેવડી ઉંમરનો હોય, વ્યાસપીઠે બેસે એટલે આ દુનિયાનો કોઈ પણ મહાન માણસ આવીને પણ વ્યાસપીઠના વક્તાને વંદન કરે છે. કારણ એ માણસની લાયકાત એ વ્યાસપીઠથી અપ થઈ ગઈ સાહેબ, ઉપર થઈ ગઈ. એટલે વ્યાસપીઠે બેસનારો માણસ સદૈવને માટે વંદનીય થાય છે. પણ જ્યારે સંતોના આવી આદેશ થયો અને વ્યાસપીઠથી જ્યારે આદેશ થયો છે, 2 મિનિટ માટે તમને મારે કેવું છે. બાકી મારે આજે પૂજ્યપાદ સદગુરુદેવને સાંભળવા છે, કારણ કે હું છે ટાણાથી એટલે જ આવ્યો છું અહીં સાંભળવા. અમારા બેને આમ જો તમને કહું તો અમારા બેની અંદરની વાત, એ મને સાંભળવા હાટું કંઈક કરે, હું એને સાંભળવા હાટું કંઈક કરે. અંદરનો નિખાલસ ભાવ તમને વ્યક્ત કર્યો. નહીં તો અત્યારે હમણાં સ્વામીએ કીધું, બાપજીએ ભગત એમ કે આખો દિવસ કથા 7:15 વાગે કથામાંથી વ્યાસપીઠેથી ઉતરીને ઘરે જઈને સંધ્યાવાળું કરી અને ઠાકોર જમાડીને સીધો જ ગાડીમાં બેસી ગયો કે ચાલો હવે. કારણ કે મને જૂઠું બોલવા કરતાં અંદરનો ભાવ વ્યક્ત કરવાની, લાગણીઓ વ્યક્ત કરવાની બહુ સહજતા છે. એટલે કહું કે મને સ્વામી પ્રત્યે બહુ પ્રેમ થાય છે ને એને જોવાની ઈચ્છા વારંવાર થયા કરે ને એટલે હું ગયા કરું જ્યાં ત્યાંથી. એમને મળવાનો કોઈ પણ મોકો મળે એટલે બને ત્યાં સુધી હું ન ચૂકું. એટલે તમે તો બધા બહુ બળભાગી છો કે આજે સામે ચાલીને તમને અહીંયા દર્શન દેવા આવ્યા છે આજે. પણ જ્યારે અહીંયા ભગવાનનું મંદિર બંધાતું હોય, મંદિર છે ને વાલા ભક્તો, એક વાત યાદ રાખજો, મંદિર એક આસ્થાનું કેન્દ્ર છે. જેમ ભણવા માટે સ્કૂલ જોઈએ, એમ સંસ્કાર માટે મંદિર જોશે. આવશ્યક છે, આવશ્યક છે, આવશ્યક છે. ઘણા લોકો વિચાર કરે હવે આવડા મોટા મંદિર પાણા ખડકીને શું કરવા છે, પણ એ પાણા ખડકા છે ને, પાણામાં પણ તારી આસ્થા બંધાય ને એટલા માટે મેં પાણા ખડકવા બેઠા છે. અમારે કઈ ભેગું નથી લઈ જવું કઈ. તમે જે દેશો એ તમારું અહીંયા અમે મૂકીને જવાના છીએ. તમે જે દેશો એમાં કોકના પાસેથી બીજું કંઈક લઈ આવી ઉમેરી અને તમે જે આપ્યું છે ને એનું હવાયું કરીને પાછા અહીંયા દઈને જવાના. કારણ તમે અમને પૈસા આપો છો ને અમે તમે પૈસાના બદલામાં તમારા બાળકોમાં અને તમારા પરિવારમાં સંસ્કારો આપીએ છીએ. આનાથી વિશેષ શું મળે? કારણ કે સંસ્કારો કઈ દુકાનમાં મળતા નથી અને અમારે કઈ દુકાન તો નખાય નહીં આની. એટલે અમારા મંદિર અમારી દુકાન છે સંસ્કારોના વિતરણની, બીજું કંઈ નથી અમારા માટે. અમારે તો બસ અમારો સમાજ કેમ સુધરે અને કેમે કરીને આ અવની ઉપર આવેલો કોઈ પણ જીવાત્મા હોય અને સૌથી શ્રેષ્ઠ આ મનુષ્ય આત્મા જ્યારે ભગવાને આપણને આપ્યો છે તો આપણો મનુષ્ય અવતાર કેમ કરીને સાર્થક થાય એના માટેના અમે પ્રયત્નો કરીએ છીએ. બાકી ભગવાને અમને માળા ફેરવવાને આપ્યું છે, અમે માળા ફેરવી અમારો ઉદ્ધાર ન થઈ જાય. જો અમે એકલા અમારો ઉદ્ધાર કરી લઈએ તો અમે અમારા સ્વાર્થી કહેવાય. અમે અમારા કરવા કરતા આપણા બધાનું કરવા હાટું નીકળી પડ્યા છીએ. નકર માણસ તો હવનું કરે, હે ભગવાન હવનું સારું કરજો ને શરૂઆત
આજ પ્રાર્થના હોય આપણે. પણ જ્યારે આવો શુભ સંકલ્પ અહીંયા સદગુરુદેવને થયો છે અને આવું સરસ મજાનું અહીંયા મંદિર નિર્માણ થાય છે, ભગવાનની મૂર્તિ પધારશે, ભગવાન પધારશે અને એ ભગવાનની એ મંદિરમાં રહેલી મૂર્તિમાં તમારી આસ્થા જોડાઈ જશે ને, એટલે હું ભરોસા સાથે કહું કે જે જગ્યાએ તમારી આસ્થા જોડાઈ જાય ને એ આસ્થા તમને છેક સુધી લઈ જવામાં બહુ ઉપયોગી થતી હોય છે. આસ્થા બહુ જરૂરી છે, યાદ રાખજો. ખાલી મંદિરમાં આવી અને ઘડીક મંદિરના બધા ઘૂમટો જોઈને વયા જઈએ અને 2-5 મિનિટ ત્યાં એને સરસ મજાનો પવન આવે છે એટલે વયા જાય. તમે પવન ખાવાય પણ મંદિરે આવજો. મને થાય છે કે તમે એનો પવન ખાઈ જાઓ ને એની ધજામાંથી નીકળેલો, તોય તમને ભગવાન ઠેક અક્ષરધામ પહોંચાડી દેશે. મંદિરના ધજાનો પવન આવે ને એ એટલો બધો આપણને પુણ્યશાળી. હું વારંવાર સ્વામી કહું કથામાં કે તમે કથા સાંભળવાનું આવો ને તો કાંઈ નહીં, પણ કથાના મંડપમાંથી ખાલી હોહરવા નીકળી જાવ ને તોય મારો ભગવાન ભાગવત તમને મોક્ષ આપી દેશે. એટલી એની તાકાત છે સાહેબ. એક વખત માણસ ખાલી ભાવે કુભાવે નીકળી જાય. તો અહીંયા તો ભાવથી તમે બધા બેઠા છો, ભાવથી દાન આપો છો. અને દાનની વાત આવી એટલે હું તમને હજી આજ કહેતો જાઉં, હમણાં સરદારમાં મેં કીધું હતું ને આજે કહેતો જાઉં કે તમે આપો છો ને અમે ભેગું લઈને નથી જવાના, અહીંનું અહીંયા બધું મૂકીને જવાના છે. તમારા હાટું જ મૂકીને જવાના છે, પણ તમારી પાસે લઈને જ જવાના છે. એ વાત નક્કી છે, હો ને? કારણ કે અમે લઈને જવાના અમે નક્કી કર્યું છે, પણ તમે આપશો ત્યારે જ્યારે ભગવાન નક્કી કરશે. તમારા ખીચામાંથી કઢાવવાની વાત ભગવાન જ્યારે તમને પ્રેરણા કરશે ત્યારે આપી શકશો. બાકી તો નંદ ઉત્સવમાં ઘણા આમ ખીચામાં નાખે, આ ખીચામાં ન નીકળે આ ખીચામાં નાખે. એ બધા ખીચા ખંખોળ લઈને ત્યાં નંદ ઉત્સવ પૂરો થઈ જાય. અહીંયા વિચારતા હોય કે હવે ચોથું ઘૂમટ બાકી છે, લાવ હજી હવે હું કાલે હું લખાઈ દઈશ, ઘેરે પૂછી લઉં. ઘેરે પૂછવાની વાટ જોઈને ત્યાં ચોથું અહીંયા ઘૂમટ લખાઈ ગયું. એટલે હવે એને ઘેરે પૂછવું જ ન રહે. કારણ કે એને ઘેરે પૂછવા કરતા ભગવાન એના એમ કહે છે કે જે માણસના મનની અંદર હજી કંઈક સંકોચ છે ને એનું ધન લઈને મારે આ મંદિરમાં નથી નાખવું. કારણ જેના માણસની અંદર જેના વિચારો થોડાક પણ નેગેટિવ છે, થોડાક પણ હજી એના પ્રબળ નથી, એ માણસને ભગવાન હજી પ્રબળ બનવા માટે રાહ આપે છે, સમય આપે છે. એટલે તમારે લોકોને જો તમે ભગવાનને આપ્યું છે ને તો હું તમને તમારા અંદરની વાત કહી દઉં. તમે કાંઈ એમને આપ્યું નથી. એ તમે 2,51,000 આપ્યા છે, 51,000 આપ્યા છે, એની સામે તમે એકાદી ટેલ તો ભગવાન પાસે નાખી જશે. એમને તો આપ્યું જ નહીં હોય, તમને કહી દઉં. હા, તમે તમારા માટે નહીં માગો તો કાંઈ નહીં, તમે એમ કહેશો મારા દીકરાને ધંધો સારો કરી દેજો, મારા દીકરાને સારો ભણી ગણી મોટો બનાવજો. ભગવાન ભલે તમે મને પૈસા નો બધું કાંઈ નહીં, મારા દીકરાને એન્જિનિયર બનાવી દો. આ એન્જિનિયર બનાવતી પૈસા નો માગે તે માગ્યું હું એ હું મફતમાં એન્જિનિયરિંગ કરશે ને એ કોઈકનો આર્કિટેક્ટ બનશે, કોઈકનો નકશો બનાવશે, મફતમાં બનાવી દે. હા, એ કદાચ બને અને અમારા એવા નવા મંદિર થાય ને સારું આર્કિટેક્ટ બને ભગવાનની કૃપાથી, તો અમારું મંદિરનું આર્કિટેક્ટ બનાવી દે, સારું મંદિર બનાવી દે, તો અમને એમ થાય કે હાલો ભગવાન આની પર કૃપા કરી. કઈ કોઈના મકાનના એ એમને મફતમાં નકશા નહીં બનાવી દે. તમને તો એનું સામું વળતર ભગવાન આપશે જ. અને ભગવાન પાસેથી વળતર લેવાની ભાવનાથી જ આપણે બધું ભગવાનને આપતા હોય. પણ હું વારંવાર કહું છું, ભલે ભગવાન પાસેથી માગવા માટે તમે ભગવાનને આપો, પણ આપ સૌને મારી એક પ્રાર્થના છે, ભગવાન હારે વ્યવહાર બાંધજો. સામાન્ય 2 હાથવાળા 2 પગવાળા મનુષ્યની હારે વ્યવહાર બાંધો છો ને કે 551 રૂપિયા ચાંદલો લખી લ્યો એટલે આપણને એમ થાય કે 551 લખાયો છે, આપણી ઘરે કંઈક વધીને જ આવશે ને. 551 થોડું દે હવે, એ 50 તો 50 વધારીને દે. હવે 2 હાથવાળો જો 50 વધારીને દેતો હોય તો આ તો 1000 હાથવાળો છે, કેટલું વધારીને દેશે કોને ખબર છે. અનેક ગણું કરીને આપી દેશે સાહેબ. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. અનેક ગણું કરીને પાછું આપે. પણ પછી તમે કઈ ખાલી 2 ફૂલ લઈને જાઓ અને પછી 2 લાખ માંગતા હો તો એ એમ કઈ આપી દે એવો ગાંડો છે નહીં. આ યાદ રાખજો, મારી પંક્તિ છે, આ એક મારું પદ છે. અને કદાચ તમે બધા સાંભળ્યું હોય નહીં સાંભળ્યું હોય મને ખબર નથી, પણ સંતોને આ પદ બહુ ગમે છે. એટલા માટે હું જ્યારે પણ સંત સ્વામી પાસે આવું ત્યારે સંતો મને લખીને દઈ જાય તમે આવડું આ ગીત ગાજો. એટલે તમને બધાને મારે આજ 2 કડી એટલા માટે સંભળાવી છે કે સંતોને અહીંયા બહુ ગમે છે. પૂજ્ય ગુરુદેવ અહીંયા બેઠા છે એટલે વધારે આનંદ છે. અને તમે બધા જે દાન આપો છો ને એમાં થોડુંક તમને આમ કઈક પ્રેરણા થાય ને, તમને પ્રેરણા થાય એટલા માટે આ 2 પંક્તિ મારે તમને કહેવી છે. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા
માનતા માને એવા બે ફૂલના 2 લાખ ટેકો નથી રે હું કઈ ગાંડો નથી રે એવા ના 2 લાખ ટેકો ભગવાન એમ કહે છે કે તમે 2 ફૂલ લઈને આવો મારી પાસે મારી માનતા કરી જાઓ માનતામાં એક આપણો ભાવ હોય તમને ખબર છે હું વારંવાર વાત કહું માનતા કરીએ તો કેવી કરીએ કે હે ભગવાન મારું આ કામ થઈ જાય ને તો હું તમારું આમ કરી નાખે ખાસ કરીને બહેનો પ્રાર્થના કરતા હોય કે ભગવાન અમારો ચાવીનો જુડો જડી જાય ને તો 2 દીવા કરે જડી જાય તો નકર તમે 2 દીવાની રાહ જોતા નહીં પણ ભગવાન એમ કે છે તું 2 ફૂલ લઈને આવ્યો મારી માનતા કરી જા એમાં હું તને 2 લાખ આપી દઉં એટલો બધો હાવ ગાંડો નથી એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે હું કાંઈ ગાંડો નથી રે એવા એ ગાંડો ગાંડો નથી રે ભેલો ભેલો નથી રે ગાંડો છેતરાય એવો ભોળો નથી રે ઈ કાંઈ ગાંડો નથી રે કોઈનો ભગવાન જરાય ગાંડો નથી જરાય ઘેલો નથી ને હાવ ભોળો નથી તમને એમ લાગતું ભગવાન બહુ ભોળો છે ના જરાય ભોળો નથી ભગવાન ઠાકોરજી જરાય ભોળા નથી એવા કે તમે માગો ને તમને બધું આપી દે એ તો તમને આપે છે એટલા માટે એક વખત ટ્રાય કરે છે લાવવાને આપી જો આ ક્યાંય આપે છે કે નહીં અને તમે નહીં આપો એટલે લખવું ને લખી લેજો બીજી વખત તમને કોઈ દી નહીં આપે તમે નહીં આપો એટલે ક્યાંય નહીં આપે હમણાં સ્વામીએ કીધું ને કે ભગવાન આપે છે પણ તમારી પાસેથી બધું પાછું તમને દેવા માટે તમારી પાસેથી માગે છે એમ હું એમ કહું છું કે તમને ભગવાન આપે છે પણ તમે આપો છો કે નહીં એ જોવા માટે તમે ન આપો એટલે બીજી વખત આપે જ નહીં કોઈ દી ન આપે અને અહીંયા જે મંદિર બનાવ્યું છે મંદિર આસ્થાનું કેન્દ્ર છે એટલે એના માટે છેલ્લી પંક્તિ એટલા માટે મંદિરમાં ભગવાન દેખાય છે ટોકીઝમાં મંદિરમાં ભગવાન નહીં દેખાય 3 કલાક તમને લઈ જાય અંધારામાં પૂરી દે અને તમને આમાં પડદા ઉપર કોઈકના પાત્રોમાં તમને દેખાડે ત્યાં ભગવાન નહીં મળે પણ જ્યારે તમે આવા સદગુરુના ચરણોમાં આવશો આવા સંતોના સંપર્કમાં આવશો ત્યારે તમને ભગવાન ચોક્કસના રૂપે કોઈના કોઈ સ્વરૂપે મળશે એવું જરૂર નથી હોત 4 હાથ વાળો મળે હું તો ત્યાં સુધી કહું છું કે ભગવાન 4 હાથ વાળો મળે કે ન મળે પણ આપણા જીવનમાં આપણને કોઈ ઉપયોગી થાય ને એટલે 2 હાથ વાળો આપણા માટે ભગવાન છે આવું સમજી લેવું સાહેબ આપણે કોઈ પણ રૂપમાં सबसे मिलकर रहियो साईं कौन जाने किस रूप में नारायण मिल जाए बधाईने हारे हળી મળીને રહેજો બાકી તો કોને ખબર અહીંયા ક્યારે વયા જશું રામ ગયા રાવણ ગયા જાકો बहुत परिवार કહે ગુરુ નાનક સપના હૈ સંસાર આ તો સપનું છે સંસાર ક્યારે આંખ ભીચાઈ જશે ને એનો કોઈ ભરોસો નથી જેટલું ભેગું કર્યું એ બધું અહીંયા પડ્યું રહેશે આપણું મકાન ગમે એવડું હશે ને કોઈ યાદ નહીં કરે આ ફલાણા ભાઈનું મકાન પણ તમે મંદિરમાં કદાચ તમારા નામથી 51,000 કે 5 રૂપિયા આપ્યા છે ને તમારી તકતી લાગી હશે ને તો કેટલા વર્ષો સુધી તમને લોકો યાદ કરશે ફલાણા ભાઈ અહીંયા દઈને ગયા છો ફલાણા ભાઈનું અહીંયા ઘૂમટ હતું આ તમારી એ સંપદા લેખે થઈ ગઈ સંપદાને લેખે બનાવજો બાપ ભગવાને આપ્યું હોય તો આપીને જાજો અમે તો શું કરીએ અમે તો જોડી લઈને નીકળ્યા છીએ બાકી તમારે નાખવું ન નાખવું તમારા ઈચ્છાની વાત છે બાકી મંદિર બનીને રહેશે તમે જરા એવું ન કરતા કારણ કે અમને તમારા માથે ભરોસો છે ને એના કરતા વધારે ભરોસો અમારા ઠાકોર ઉપર છે સાહેબ અમારો બંગલો નથી બનાવવો અમારો બંગલો બનાવવો હોય તો હજી અમને એમ થાય કે ભાઈ આને કેમ કેવું પણ અમારે તો ભગવાનનું મંદિર બનાવવું છે જેનું બનાવવું છે એના ઉપર અમને પૂર્ણ ભરોસો છે અને ગુરુ મને કહેતા હતા કે દાદા મને તમારી જેમ બીજું કાંઈ નહીં મને ઠાકોર ઉપર ભરોસો હું જે કામ આદરું ને એમાં ઠાકોરજીને આગળ કરી દઉં એને પૂરું કરવું હોય તો એ કરે ને અધૂરું રાખવું તો એ રાખે જેને ભરોસો છે ને સાહેબ એનું કોઈ દી ક્યાંય ઊભું ન રહે પણ ભરોસો દ્રઢ હોવો જોઈએ એટલે હવેલી સંપ્રદાય પુષ્ટિ સંપ્રદાય કહે દ્રઢ ઈન ચરણન કેરો ભરોસો ભગવાનના ચરણારવિંદમાં ભરોસો રાખજો પછી તમે રામ શ્યામ ઘનશ્યામ તમને જેમાં મજા આવે એમાં રાખજો અમારે તો બે મૂળ સુધી લઈ જવાની વાત છે હમણાં જ હું ગુરુભાઈ વાત કરતા હતા
મંદિરે બેઠા હતા ને ત્યારે કે અમારે તો તમારી ડાળીઓ પકડવા કરતા અમારે તમને મૂળ પકડાવવું છે, જેથી કરીને મૂળ પકડો ને એટલે કોઈ દી ડાળી તો કોક દી કે તૂટી જાય પણ મૂળ કોઈ દી નહીં તૂટે. અમારે તમને મૂળ પકડાવવું છે. એટલે ભગવાનના દર્શન માટે મંદિરમાં જવું પડે. અને અન્ય તમારે કઈ ચિત્રો જોવા હોય તો ટોકીજમાં જવું પડે. મંદિરમાં તમને એ ટોકીજના ચિત્રો જોવા ન મળે, ટોકીજમાં તમને કોઈ દી મંદિર જોવા ન મળે. હા, એ મળે થોડીક વાર, પણ તમને ગમે નહીં એવું હોય, ખાલી ચિત્રોમાં સારું હોય. અહીંયા તો પ્રત્યક્ષ ભગવાન ઠાકોરજી બિરાજા હોય. તમને કોઈ દી ટોકીજમાં ગયા રોવાડા ઉભા થયા, તમારા મનને શાંતિ મળી, બહાર કાઢે ને તો જાણે ઓલા કોથળામાંથી 3 કલાક બિંદેલું પડ્યું હોય ને એવું કાઢે બારો. અને મંદિરમાંથી તમે આમ એકદમ નિસ્તેજ થઈને આવ્યા હો અને મંદિરમાં દર્શન કરીને ફરી પાછા દરવાજામાંથી ઉતરો ને ત્યાં માણસના ચહેરાની આખી રોનક બદલી ગઈ હોય. કારણ ઠાકોરને મળીને આવ્યો માણસ, ભગવાનને મળીને આવ્યો છે. એટલે ભગવાન મંદિરમાં બિરાજતા હોય અને મંદિર એ આસ્થાનું કેન્દ્ર છે. એટલે ભગવાન ક્યાં મળશે એ ભગવાન તમને કહે છે, મારા તે નામનું ફિલ્મ બનાવે, ભોળા લોકોને જોવા ભરમાવે. મારા તે નામનું ફિલ્મ બનાવે, ભોળા લોકોને મારા તે નામનું ફિલ્મ બનાવે, ભોળા લોકોને જોવા ભરમાવે. મારા તે નામનું ફિલ્મ બનાવે, ભોળા લોકોને જોવા ભરમાવે. એવી 5ની ટિકિટમાં દેખાતો નથી રે, હું કઈ ગાંડો નથી રે. એવી 5ની ટિકિટમાં દેખાતો નથી રે, હું કઈ ગાંડો નથી રે. હું કઈ ગાંડો નથી રે, હું કઈ ખેલો નથી રે. હું કઈ ગાંડો નથી રે, હું કઈ ખેલો નથી રે. અંતમાં એકમાત્ર વાત કરીને મારી વાણીને વિરામ આપું કે ભગવાને આપણને મનુષ્ય બનાવ્યા છે ને તો ભગવાનનું કીર્તન કરજો, ભગવાનના નામનો આશ્રય કરજો, ભગવાનની આવી કથાઓ સાંભળજો. કારણ ભગવાનની કથા સાંભળવાથી ભગવાન વેદવ્યાસ કહે છે કે યસ્યા શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. ભગવાનના નામની કથા સાંભળો ને એટલે મુક્તિને તમારે ગોતવા ન જવી પડે, મુક્તિ તમારી હથેળીમાં આવીને ઉભી રહી જાય. યસ્યા શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. તમારા હાથની અંદર મુક્તિ આવે છે અને આવા ગ્રંથો જ તમને મુક્તિ અપાવી શકે. સદા સેહવા જેવા જો કોઈ ગ્રંથ હોય ને તો ભગવાનના નામના ગ્રંથો છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિતમ સમાશ્રયેત. માત્ર એક વખત કથાને સાંભળો ને તો તમારું ચિત્ત ભગવાનમાં લાગી જાય, અને જેનું ચિત્ત ભગવાનમાં લાગી જાય ને એને ભગવાનની ચિત્ત પણ એમાં લાગે છે. કારણ કે ભગવાન એમ કહે છે, જે મને ભજે એને હું ભજું, જેને મારા પ્રત્યે લાગણી થાય એને મને એના પ્રત્યે લાગણી થાય. કારણ કે ભાગવતના 10મા સ્કંદનો રૂકમણીનો એક પત્ર, અને ભગવાનને પત્ર લખ્યો અને સુદેવ નામના બ્રાહ્મણ ગયા, 7 શ્લોકનો પત્ર વાંચી અને ભગવાનને પૂછ્યું, પ્રભુ તમારું હવે શું કહેવાનું છે? રૂકમણીએ તમને ચિત્ત અર્પણ કર્યું છે. અને ભગવાન બોલ્યા, હરિયપ ચાલો જલ્દી મારે જવું છે, કારણ મારું મન પણ હવે રૂકમણીમાં લાગી ગયું છે. મને જે ભજે ને એને હું ભજું છું, જે મને પ્રેમ કરે એને હું પ્રેમ કરું. માટે હે વાલા ભક્તો, ભગવાનમાં હેત રાખજો, ભગવાનમાં પ્રેમ રાખજો, સંતોના ચરણોમાં પ્રેમ રાખજો, અને સંતો તમારા ઉપર સદૈવને માટે રાજી રહીને એના માટે ભગવાનની ભક્તિ કરજો. કારણ કે ભગવાનની ભક્તિ બહુ દુર્લભ છે. એટલે ભાગવતનો 11મો સ્કંદ કહે, દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિયદર્શનમ. મોંઘામાં મોંઘો અવતાર આપણો આ મનુષ્ય અવતાર. અને આપણે બોલીએ પણ છીએ કે 84 લાખ વખત સારા કામ કરો ને તો એક વખત મળે આ મનુષ્ય અવતાર. પણ એમાં એક ઊંધું છે, 84 લાખ વખત સારા કામ કરો તો એક વાર આ મળે, અને આમાં 1-2 વખત ખરાબ કામ કરો એટલે 84 લાખ હાવ મફતમાં મળી જાય છે. આમાં 2 વખત ખરાબ કામ થાય એટલે 84 લાખ મફતમાં મળે. પણ આ મોંઘા અવતારમાં પણ જો દુર્લભ હોય તો ભગવાનની કથા સાંભળવી, ભગવાનના મંદિરોમાં જઈ ભગવાનના દર્શન કરવા, આવા સંતોના મુખારવિંદથી કોઈ સત્સંગની ગાથાઓને સાંભળવી. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સંતોના મુખારવિંદથી કોઈ કથા સાંભળવા મળે ને તો આ જીવનમાં આનાથી મોટો વિશેષ બળભાગી જીવાતમાં કોઈ નથી કે જ્યારે સંતોના મુખારવિંદમાંથી કથા સાંભળવા મળે છે. વચનામૃતમાં ભગવાન કહે છે કે સંતોના મુખમાંથી કથાઓ સાંભળવી, સંતોનો સંગ કરવો, મહાપુરુષોનો સંગ કરવો. અને એક વાત સાથે કહી દઉં, ભગવાન સ્વામિનારાયણ કહેતા ગયા છે, કારણ કે કળયુગનો સમય છે ને એટલે આવું માણસના મગજમાં બહુ બધું ભરાતું હોય કે આ સંતોમાં આવું છે, આ સંતોમાં આવું છે. પણ સંતોમાં ભલે ગમે તેટલા
તમે હેત રાખો ને તમને કદાચ એમ થાય કે સંતોમાં આ એકાદો કુસંગ છે, પણ એકાદો કુસંગ તમને જોવા મળે ને તોય ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એક કુસંગને ન જોતા એનામાં 4 સંગ છે ને, સંગને જોઈને તમે એમાં પડ્યા રહેજો, કોઈ છોડતા નહીં આ ચરણને. સંતોના ચરણને ન છોડશો. સંતોના ચરણ સિવાય ક્યાંય ઉદ્ધાર નહીં મળે. કારણ કે જ્યાં સુધી સ્તંભ નહીં પકડાય ને ત્યાં સુધી તમારો ઉદ્ધાર, તમારી ઝંડી કોઈ દી નહીં ફરકે. સ્તંભ વગરનો ઝંડો કોઈ દી નહીં થાય. એટલા માટે આપ સંતોના ચરણારવિંદમાં રહી અને ખૂબ ભગવાનના ભાવિક બનો, ભગવાનના ભક્તો બનો, ભગવાનની સેવા કરો અને ખૂબ સુખિયા થાવ. ખૂબ બધાને ભગવાન ધન આપે. તમે બધાએ ભગવાનના દીધેલા ધનનું દાન કરો અને બધાએ પોતાનું જીવન પરિવારમાં હળી મળીને વિતાવો. એવા શુભ આશીષ સાથે એક બ્રાહ્મણનું સંતાન આપને આશીર્વાદ દઈ જાય. એ સાથે આપ સૌને મારા જય સ્વામિનારાયણ. રાધે રાધે. હલો. जुष्टो मुक्त गणैर्निजाक्षर पदे दिव्याकृति सादरम यो भक्तो प्रकटी बभूवदेया धर्मांजन श्रेय छे यत्रोन्मूलितुं त्वधर्ममवितुं सा दुष्ट धर्मं शुभं ध्यायेतुं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा. बोलो स्वामीनारायण भगवान श्री हरि कृष्ण महाराज श्री गोपीनाथ जी महाराज श्री बालकृष्णलाल श्री रामचंद्र भगवान श्री कष्टभंजन दे. ओम नमः पार्वती पते हर हर महादेव. सर्वावतारी इष्टदेव भगवान स्वामीनारायण महाप्रभुની પૂર્ણ કૃપાથી તેમણે સ્થાને બિરાજતા વડતાલ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધોરણ 2008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, જેમના વેરી ગાવ વખાણે ભવ્યજની પ્રતિભા છે, ભાવિ આચાર્ય પરમ પૂજ્ય લાલજી મહારાજ સુગંધ પ્રસાદજી મહારાજ, તેમની આજ્ઞાના આશીર્વાદથી ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના તાબાનું બીજું કામનિયાના આંગણે નવ્ય ભવ્ય મંદિર જ્યારે નિર્માણ થવાનો આવતીકાલે શિલાન્યાસ હોય એની પૂર્વ સંધ્યાએ ભક્ત ચિંતામણી જેવા દિવ્ય ગ્રંથને આપણે જ્યારે સાંભળવા માટે એકઠા થયા હોય, પૂજ્ય જિગ્નેશ દાદા ખૂબ સારા ભાગવત કથાકાર છે, અત્યારે આપણને દર્શન આશીર્વાદનો લાભ આપ્યો હોય. વહાલા ભક્ત મહોદયે પણ આપણને ખૂબ સુંદર રીતે કથાનું શ્રવણ કરાવ્યું. પૂજ્ય સંતો, પાર્ષદો, દાદા ભૂદેવો બેઠા છે અહીંયા, ભલેવાળ બ્રાહ્મણ એવા બધાએ દાદાને અને તમામ ભક્તોને જાજા કહીને જય સ્વામિનારાયણ. ભક્તો ભૂલતા નહીં, માનવ જાણે મેં કર્યું પણ કરતલ બીજો કોઈ, આદરા અધૂરા રહે ને હરી કરે સો હોય. આપણે કેટલાય સમયથી સંકલ્પ કરતા હતા મંદિર કરવું છે, મંદિર કરવું છે, મંદિર કરવું છે. સંકલ્પ થાય ને ટળી જાય, સંકલ્પ થાય ને ટળી જાય. પણ ઠાકોરજી જયારે સંકલ્પ કર્યો ત્યારે ખબર ન પડી અને બાપ મંદિર નિર્માણ થયું. એટલે આખી જિંદગી આપણે સંકલ્પ ઓછા કરવા અને કદાચ સંકલ્પ ઉઠે તો ઠાકોરજી આપી દેવો, ઠાકોરજી પૂરો કરશે. પૂજ્ય જિગ્નેશ દાદાએ ખૂબ સુંદર રીતે ભક્તો મંદિરની મહત્તા કીધી. મંદિરની જે ગરિમા છે, મહત્તા છે. જો કે આ ધરતી પર ઠાકોરજીની કૃતિ એક એક મહત્વની જ હોય છે. હોસ્પિટલ હોય તો ભલે, સ્કૂલ હોય, કોલેજ હોય, મંદિર હોય, પણ ભૂલતાની ગમે તેટલો હોશિયાર એન્જિનિયર હોય તોય ઓપરેશન ન કરી શકે. ઓપરેશન માટે ડોક્ટર જ જોઈએ. અને ગમે તેટલો હોશિયાર ડોક્ટર હોય તો બ્રિજના સ્ટીલ ડિઝાઇન નો આપી શકે, અને આપે તો પૂરું થાય નહીં. એમ સ્કૂલ કોલેજો આપણને એજ્યુકેશન આપી શકે, હોસ્પિટલો આપણા દેહને નિરોગી કરી શકે, પણ બાપ મન માંદું થાય ને તે દાડે તો મંદિર જ આપણને નિરોગી કરી શકે. જેનાથી જે કામ થાય એનાથી જ થઈ શકે, અન્યથા થઈ ન શકે. નવ્ય ભવ્ય મંદિર નિર્માણ થશે. ભક્તો મંદિરના માધ્યમથી હું તો એમ કહું, ખાલી ધજાના દર્શન કરો ને. ભૂલતાની આંખને જોવાની આદત છે આટલું જ નહીં, આંખ જોવે છે, મન એની સાથે સંમલિત છે, મન તરત સંકલ્પ કરશે. શ્રીમદ ભાગવતના 6 સ્કંદની અંદર એક અદ્ભુત ગાથા લખાણી. તમે કલ્પના કરો, અજામેલ પિતૃભક્ત માતૃભક્ત હતો, એક પત્ની વ્રત રાખનારો હતો, પણ એક કામી પુરુષને વૈશ્યા નારી સાથે ક્રીડા કરતી જોઈ ગયો તો સમિધિ લેવા, સારા કામ માટે ગયો તો, પણ આંખે જોયું તરત મને નહીં કરવાનો સંકલ્પ કર્યો. ઘેરે પાછા આવીને પોતાના
મા બાપને કાઢી મૂકી, પોતાની પત્નીને કાઢી મૂકી, વેશ્યાને ઘરમાં બેસાડી, એમ શ્રીમદ ભાગવત કહે છે. ભક્તો, આંખ જોવે છે પણ એની સાથે મન સંમલિત છે. ખાલી મંદિરની ધજા જોશે ને તો પણ મનના વાઇબ્રેશનો કંઈક જુદા હશે. આપણા ઋષિ મહર્ષિઓ, આપણા મહાપુરુષો પાગલ નહોતા. ભૂલતા નહીં. કાં તો માણસ બુદ્ધિહીન ભૂલ કરે, બુદ્ધિહીન માણસ ભૂલ કરે, કાં તો સ્વાર્થી માણસ જાણતા છતાંય કોકને ભેળવી દે. એ નહોતા બુદ્ધિહીન, નહોતા સ્વાર્થી. માત્ર ને માત્ર જેના હૃદયમાં ઠસોઠસ પરમાર્થ ભરેલો હતો, બાપ એવા મહાપુરુષોએ મંદિરો નિર્માણ કરવાનો આપણને આદેશ આપ્યો. અને સ્વયં ભગવાન સ્વામિનારાયણે પણ આ ધરતી પરથી વિદાય લેતા પહેલા સંકલ્પ કર્યો, ધ્રુતવતારમ યત કાર્યમ તત્કૃતમ સકલમ કિલ. આ ધરતી પર આવીને મારે જે કાર્યો કરવાના હતા બધા જ પૂર્ણ થયા, માટે હવે આ લોકમાંથી વિદાય લઉં. તથાપિ ભાવિ નામ નૃણામ કાર્યમ કિંચિત ચિત્તમ મયા. પણ ભવિષ્યના થનારા, આપણા બધાનો વિચાર કર્યો, ભવિષ્યના થનારા મુમુક્ષ માટે મારે કંઈક વિચારવું જોઈએ. અને ત્યારે 3 ગૂઢ સંકલ્પ કર્યામાં પહેલો સંકલ્પ કર્યો, કારિત્વ મંદિરાણી. હું મારે હાથે મંદિરો નિર્માણ કરાવું. અને તમે કલ્પના કરો, સ્વયં ભગવાન સ્વામિનારાયણે 6 મંદિરો પોતાના હાથે નિર્માણ કરાવ્યા. અમદાવાદ, ભુજ, વડતાલ, ધોલેરા, જુનાગઢ, અને છેલ્લું કયું? આપણું ગઢપુર, ગઢડાનું મંદિર નિર્માણ કરાવ્યું. અને કેટલી મોટી મહત્તા! મહારાજ કે આ ગઢપુરના મંદિરના પાયા ખોદાણા. મહારાજ કે એક શેરનો પથ્થર કોઈ મંદિરના પાયામાં નાખશે તો મારે મુક્તિ કરવી. એક શેરના, તમે કલ્પના, એક શેરના પથ્થરમાં મુક્તિ. ને તો મુક્તિ કેટલી ગહન! જન્મ જન્મ મુનિ જતનું કરાઈ, અંત સમય રામ આવત નાહી. એ તદર્થમ જહુ રાજ્ય મહાન ચક્રવર્તી ઉગ્ર તપશ્ચ કુર્વંતી ત્યક્તવા ગે વિવેકીના. મોટા મોટા ચક્રવર્તી રાજાઓ ઘરબાર છોડે, વર્ષો સુધી સાધનાઓ કરે, તોય પણ પરમાત્માનો ભેટો અંતે થાય નહીં, મુક્તિ થાય નહીં. એટલી ગહન મુક્તિ. પણ ભગવાન સ્વામિનારાયણ કે આ મંદિરના પાયામાં એક શેરનો પથ્થર કોઈ નાખશે, એને મારું દિવ્ય ધામ આપીશ. કલ્પના તો કરો, એક મુસ્લિમ નારીએ એક શેરનો પથ્થર એ પાયમ નાખ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એમ કે એ માજીનો અંતકાળ જ્યારે આવ્યો ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ તેડવા માટે આવ્યા. હાલો માજી, તમે કોણ? અમે ભગવાન સ્વામિનારાયણ, તમને તેડવા માટે આવ્યા. પણ મેં તમારું ભજન નથી કર્યું. મારું ભજન નથી કર્યું, પણ મારા મંદિરના પાયામાં તમે એક શેરનો પથ્થર નાખ્યો હતો, એ પૂર્ણ પ્રતાપ તમને ધામમાં તેડી જશે. એક ડોશી મેં લીપણ કર્યું મંદિરમાં. લીપણમાં ખબર પડે? એ બિપિનભાઈ તમને ખબર પડે? એમ સારું કહેવાય. એને વાણિયાને શેની ખબર પડે? કહો, એને તો વેપારની જ ખબર પડે. ક્યાં 2 ના 3 થાય. લીપણ કર્યું, ₹1.5 લઈને કર્યું, તોય ભગવાન સ્વામિનારાયણ તેડવા માટે આવે. હાલો માજી ધામમાં. તમે કોણ? અમે ભગવાન સ્વામિનારાયણ, તમને તેડવા માટે આવ્યો. પણ મેં તમારું ભજન નથી કર્યું. ભલે ભજન ન કર્યું, પણ મારા મંદિરમાં તમે લીપણ કર્યું છે. પણ મેં ક્યાં મફત કર્યું? ₹1.5 લઈને કર્યું. ભગવાન સ્વામિનારાયણ કે અડધો શું આખો કેમ ન લીધો? પણ મારા મંદિરમાં કર્યું ને, માટે હાલો હું તમને ધામમાં કરી દઉં. આ મંદિરની મહત્તા. અને આ તે બધા મોટા મોટા બંગલા બનાવવાનો છે, હમણાં બનાવવાનો સ્વામિનારાયણ ધામમાં. બિપિનભાઈ 400 વારમાં બંગલો બનાવવાના જહર બાપા. એ બંગલો કદાચ 5-5 કરોડ નો થાય ને એટલે નહીં તેડી જાય. હો, તમને તેડી જવાના છે. બંગલા નહીં, ભૂલતા નહીં. એવો કોઈ ઇતિહાસ ખરો કે કોઈ 5-10 કરોડનો બંગલો બનાવીને ભગવાન રાજી થઈ ગયેલા? હાલ તે 10 કરોડનો બંગલો બનાવ્યો માટે તને ધામમાં તેડવા માટે આવે, બીજી જાત ના આવે. એમાં વાસના રહી જાય. તો એટલે મંદિરની ખૂબ મોટી ગરિમા મહત્તા છે. અને ભક્તો, સાચું કહું, આપણે શું ભગવાનને આપવાના હતા? બધું જ એનું છે, બધું જ એનું છે. આ વાત તો કેવી છે, બાપા 1 કિલો ચોકલેટ લઈ આવે અને પછી છોકરાને બધી આપીને પછી કે બેટા 2 મને આપતો, બેટા 2 મને આપતો. ડાયો છોકરો આપે, અમુક ખભા ઉલાડે, નથી આપતી, નથી. ભલા મણા એને જ બધી આપી છે. સમજાય તમને? એમ આપણે તો પાછી રિટર્ન 2 ચોકલેટ આપવાની, બાકી દેનારા એ છે અને કરનારા ને કરાવનારા સ્વયં પોતે જ છે. એ વાત કોઈ ભૂલી નહીં જતા. અને ભક્તો, હું બહુ સાચું કહું છું, હું વ્યાસપીઠ ઉપર બેસીને પણ માગું ક્યારે? પણ પોતા માટે ક્યારે? પોતા માટે ક્યારે? મરું પણ માગું નહીં, મરું પણ માગું નહીં. ભલે અનવિન પ્રાણ મારો જાય,
પણ પરમાર્થને કારણે માગતા મને શરમ ન થાય, પરમાર્થને કારણે માગતા મને શરમ ન થાય. બહુ સાચું કહું ભક્તો, મેં થિંકિંગ કર્યું એવું કે વ્યાસપીઠ ઉપર બેસી અને આપણે જો એને કહેશું તો તમારે વાવવું તો છે, તમે વાપરવા છે, પણ ક્યાં વાપરવા એની દિશા અમારે આપવી પડશે. કે તમે વાપરો, ક્યાં વાપરો? મંદિરોમાં વાપરો, દિન દુખિયાને માટે વાપરો, ગરીબોને માટે વાપરો, ગૌશાળા માટે વાપરો, હોસ્પિટલો માટે વાપરો. તમે વાપરો, ધનને વાપરો, દાન કરો. જો તમે દાન નહીં કરો તો તમામ તમારી સંપત્તિ ભોગમાં જશે, અને કદાચ તમે કાટ હશો તો વિનાશમાં જશે. સંપત્તિનો વિનાશ ન કરો. ભૂલતા નહીં, સંપત્તિને માયા કીધી છે, પણ એ માયા પણ તમને મુક્તિ અપાવી દે જો તમને એનો ઉપયોગ કરતા આવડે તો. અને ભક્તોએ વ્યાસપીઠ શીખડાવ્યું છે કે આપણને ક્યાં ઉપયોગ કરવો. ભક્તો, હું તો બધી જગ્યાએ કહું છું, બહુ જ હું તો દાનનું પ્રતિપાદન કરું, ખૂબ પ્રતિપાદન કરું છું. અને યાદ રાખજો, પ્રતિપાદન કરીએ છીએ, તમે લોકો આપો છો, એનો સદવ્યય પણ કરીએ છીએ. એ અમારી ફરજમાં આવે. તમને ખબર છે, તમે આપો ને અમે સદવ્યય ન કરી, તમારો તો ભૂકા નીકળી જાય. સદગ્રસ્ત કા ટુકડા, ચાર ચાર આગળ દંત, ભજન કરે તો ઉગરે, નહીં તો કાઢે અંત, ભૂકા કાઢી નાખે. એનો સદવ્યય થવો જોઈએ, એનો સદવ્યય થવો જોઈએ. અને ભક્તો, સદવ્યય થશે, અહીંયા જે મંદિર નિર્માણ થશે એમાં સદવ્યય થવાનો છે. અને ભક્તો, એક એક સંપત્તિ ભૂતકો પાયે પાયનો સદૈવને માટે સદવ્યય કરજો. પણ ભૂલતા નહીં, દાન એ જ આપી શકે જેની અંદર દાતારી હોય. દાતારથી જ દાન થાય. તારો કે જ્યોત મેં ચંદ્ર છુપે નહીં, રવિ છુપે નહીં, બાદલ છાયો, રીડ પડે રજપૂત છુપે નહીં, બાપ દાતાર છુપે નહીં, અવસર આયો, દાતાર છુપે નહીં, માંગન આયો. એ દાતારથી થાય, કાટથી ન થાય. લુકેશના કામ નથી આ. દાન કરવું એ લુકેશના કામ નથી બાપ. જે વાત નીકળે દાતારીની, તે જેને કહું તૂટવા માંડે એ દાન કરી શકે. અને હું તો કહું, ઠાકોરજી અનું જ લે. એક સરસ પ્રસંગ કરીને પછી મારી વાણીને વિરામ આપીશ. સંપ્રદાયનો પ્રસંગ તમે કદાચ સાંભળ્યો છે. મહારાજ એક ફેરી વડતાલ જતા હતા અમરા ભગત સાથે, અને એક મહારાજ ને અમરા ભગત બે જ એક દુકાનની અંદર ઉતર્યા. ક્યારેક ક્યારેક ભગવાન બહુ સરળ થઈ જાય. દુકાનમાં ઉતર્યા, અમરા ભગત ને કે અમરા ભગત ભૂખ લાગી છે, તે કઈ રૂપિયા છે હોય તો અડધા રૂપિયા ડાળિયા લઈને ખાઈ. અમરા ભગતે કાટ ભટકાયેલા. મહારાજ કે મહારાજ મારી પાસે કશું નથી. કે પેલા કીધું તો હારે લઈ લે ને. મહારાજ કે તો કાંઈ નહીં, પાણી પીને સુઈ જઈશું. અને મહારાજ ને અમરા ભગત પાણી પીને સુઈ ગયા. અડધી રાત્રિ થઈ અને વાણિયાભાઈ આવ્યા. ધીમે કરીને દરવાજો ખોલ્યો. બિપિનભાઈ તમે નહોતા આવો, જોજો પાછા. આ તો દાતાર છે પાછા. ભક્તો, કરોડોનું દાન બિપિનભાઈ પારેખ પરિવારનું, કરોડોનું દાન આપણા મંદિરમાં આવ્યું. એ મંદિરમાં અહીંયા કઈ આવ્યું ન આવ્યું, મુખ્ય શીખ લીધું તો બરાબર. અને હવે એને દાન જ જાજુ કરવાનું છે ને, કારણ કે મોટા મોટું દાન એને ભગવાન સ્વામિનારાયણના ચણાવેલું માગી દીધું. બાપ પોતાનો લાડકો એકનો એક દીકરો ભગવાન સ્વામિનારાયણ શરણ. એ કઈ નાની વાત નથી. એક વાત તમને કહું, તમને બધાને સાધુ ગમે? સાધુ ગમે? સાચું બોલો. કેટલાને ગમે? હું શાણ કરો તો સાધુ કેટલાને ગમે? એટલા બધાને ગમે. તમને સાધુ ગમે, પણ તમારો છોકરો સાધુ થાય ન ગમે હો. કોક નો થતો તો કે હા હા બહુ મોટા ભાઈઓ અને દીકરો સાધુ થાય, 71 પેઢીની તરી જાય, તારો થવા દે, શું વાંધો છે? એમ કઈ વધારે નતા એમ માનું છે. એમ કોક ના લાડક વાયા હતા. પણ બાપ ભૂલતા નહીં, ભાગ્યવાનને આ પદ પકડવાનો સંકલ્પ થાય. ભાગ્યવાનને પદ પકડવાનો સંકલ્પ થાય. એટલે બિપિનભાઈ એ તો નામ એનું લેવાય કે જેનું ખોટું ન લાગે. તો અમુક ને તો નામ લો તો પાછું 3 દીપા હામાં ન મળે. એ વાણિયાભાઈ ધીમે કરીને દરવાજો ખોલ્યો, અંદર પ્રવેશ કર્યો. સોનાની મૂઠવાળી તલવાર તે ટીંગાતી ઉપાડી લીધી. અને અમરા ભગત નો કોટ ટીંગાતો હતો, એમાં ખીચામાં હાથ નાખ્યો તો 6 રૂપિયા હતા, એ ઉપાડી લીધા. અને પછી તલવારને લઈ કોઠલામાં નાખી અને 6 રૂપિયાને મૂક્યા પટારાના હડફામાં. હવે હડફો કેથી હવે ગોતવો? હડફામ કોને ખબર પડે? એવું શાણે કરો, હડફામ કોને ખબર? એટલે હજી ઘણા ખબર પડે તો વાંધો ને. હાલો, મને એમ કે મારું ફેલ થાય. પટારા હડફામ મૂક્યા, તેજુરી મૂક્યા. અને આ બાજુ સવારમાં મહારાજ અમરા ભગત નાઈ ધોઈને તૈયાર થયા. અને પછી અમરા ભગત તલવાર લેવા ગયા. તલવાર ન મળે. મહારાજ કે મહારાજ કોક મારી તલવાર લઈ ગયું. મહારાજ કે તલવાર જ હતી, બીજું કાંઈ હતું? મહારાજ કે મારા 6 રૂપિયા હતા. મહારાજ કે કાટ લુખેશ
તું મને કેવા જાણશો? મારે તમને ભગવાન જાણો. તું મને ભગવાન જાણજો. મેં તારી પાસે અડધો રૂપિયો માગ્યો ને તે આપ્યો નહીં, અને હવે 6 રૂપિયા લઈ ગયો. લો બાળ કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ, પણ આપ મને લાવી દો પાછા મારા 6 રૂપિયા તલવાર. ભગવાન સ્વામિનારાયણ કે હવે એમ ન લાવી દો, હવે પાર્ટનરશિપ. રૂપિયા પાછા લાવી દો, પણ અડધા મારા અડધા તારા. હવે હલવાણો પછી ક્યાં જાય? તે આપણે બધા હલવાઈથી જ માનતા બેન, સીધી સીધી નહીં માનતા કાંઈ. અનાદિકાળની રીતિ એવી છે. દ્રૌપદીજી પણ સીધી પ્રાર્થના નથી કરી, આપણે ક્યાંથી કરીએ? પહેલા ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ, 5 પાંડવ બધાને પ્રાર્થના કરી, પણ એમ લાગ્યું હવે નહીં બચાય. પછી દ્વારકાધીશને યાદ કરે, હે દ્વારકેશ. ગજેન્દ્ર પણ પહેલા ઘણી બધી આથણીઓ હતી ને, આથણીઓ મધનિયા એ મને બહાર કાઢી નાખશે એના માટે ચિંતા નહોતી એને. પણ ક્વચિત પંચમ, ક્વચિત સપ્તમ, ક્યારેક 5, ક્યારેક 7 આથણીઓ મદનિયા બધા છોડી છોડીને જવા માંડ્યા. મદનિયા ખબર પડે? મદનિયા એટલે હું? અરે હાથીને બચા નહીં તમારા છોકરા, હાથી ના બચા નહીં કરે, ખરાબ માણા લાગે. હાથીને કથા કરું છો ભલા માણસ. આ જીવને ભગવાન ઉપર ભરોસો નથી, એટલો હાથણી ઉપર, મદનિયા ઉપર છે. પોતાની પત્ની પર ભરોસો છે, પુત્ર પર ભરોસો છે, એમાંનો 10% ભરોસો જો ભગવાન ઉપર મુકાઈ જાય તો બાપ ભગવાનને આપણા વિના ચેન ન પડે, ચેન ન પડે. અને ભગવાન આપણા માટે જાગે જો ભરોસો એના પર મુકાઈ જાય. સાચું કહું ભક્તો, હું તો બહુ સ્પષ્ટ કહું છું, જિંદગીમાં ભગવાન ઉપરનો ભરોસો નહીં ઉઠવા દેતા. અમે જે કદમ ઉઠાવીએ, બહુ સાચું કહું, હૃદયના શબ્દો કહું છું, માત્ર ને માત્ર ભગવાનના ભરોસા પર ઉઠાવીએ છીએ. જયભાઈ યાદ છે આપણે લગભગ 5 કે 6 શિબિર પહેલા અહીંયા દાદા મંદિર કરવું તો એક મંદિર છે આપણું જૂનું, એના પર માળ લેવો હતો. અમરસિંહ દાદાના બધા આવ્યા, એ કે સ્વામી ઉપર માળ લેવો છે તે કાટમાળ મળે છે, માળ લેવો છે કાટમાળ મળે છે, 1.5 લાખમાં. એટલે લઈ ખરીદી લી. મેં કીધું 1.5 લાખનો કાટમાળ નથી લેવો, આપણે તો ભાવનગરમાં મોટું ભવ્ય મંદિર કરવું. એ કે પણ માં 1.5 લાખની વ્યવસ્થા થાય છે, ભવ્ય મંદિર કેમ કરશું? મેં એને કીધું તમને ભરોસો નથી, મને ભરોસો છે. ઠાકોરજી ભાવનગરમાં ભવ્ય મંદિર કરાવશે, તમે કાટમાળ લેવાનું રહેવા દો. સાંભળજો મારા શબ્દો, કાટમાળ લેવાનું રહેવા દો. આપણે કાટમાળ નથી લેવો, આપણે ભવ્ય મંદિર ઠાકોરજી કરાવશે. તોય નો માને, તોય 1.5 લાખનો કાટમાળ લીધો. બોલો ભાવનગર વાળા લીધો. તોય એ માર્યા 4 વર્ષ તો એ વડે આપણે ઓલે પણ વાપર્યો. પછી ભરોસો ભગવાન ઉપર રાખજો. ભગવાન ઉપર ભરોસો છે તો એને આપણું કામ કરવું પડે, નહીં તો આપણી તો ક્યાં લાજ જવાની હોય તો જાય ને, એની જાય. એને ચિંતા થાય મારી લાજ જશે. મહારાજ કે 50% લાવી દઈએ. પછી પાર્ટનરશિપ કરી મહારાજે. અને ઓલે વાણિયાભાઈ આવ્યા, મહારાજ કે કેમ થયું? શાંતિ તું આવી ગઈ હતી? કઈ તકલીફ નહોતી ને? મહારાજ કે ડાયમો દીકરો થામ હતો, ઓલી તલવાર ને 6 રૂપિયા લેતો હતો. કે આ 6 રૂપિયા કઈ તલવાર? એક તો રહેવા આપ્યું પાછા માથે કલંક નાખો. મહારાજ કે હોશિયાર નો દીકરો થામા જા, પાછો તલવાર ત્યાં નાખી કોઠલામાં 6 રૂપિયા મૂક્યા પટારા હડફામાં. જાશો જાહેર કરું? મારે કે ના 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 જાઉં છું, કે જાહેર નહીં કરતા. અને તલવાર 6 રૂપિયા લાવીને અમરા ભગત ને આપ્યા. અમરા ભગત 3 રૂપિયા પાર્ટનરશિપ હતી ને 3 રૂપિયા મારાને આપવા ગયા. મારા 3 રૂપિયા લીધા ને મહારાજ કે લોભી કાટ, તારા મને 3 રૂપિયા નો ખપે. મહારાજે નો લીધા. યાદ નો લીધા. બાપ ભગવાન તો દાતારના લે, કાટના નો લે. જેના પ્રારબ્ધ જોર કરતા હોય એના ભગવાન લે. આપણે વળી કોણ દેનારા? આપણે કોણ દેનારા? માટે ભગવાનના ભક્તો આ મંદિર, દાદાએ બહુ સરસ વાત કરી કે આ મંદિર તમે એમ માનો છો આપણે દાન આપીએ તો પૂરું થશે? હું તો એમ કહું લખાયેલા છે ને તમે તો ન આપતા જાય કે પાછા લઈ લો. અને તમે એમ માનો મંદિર નહીં થાય? તોય મંદિર થવાનું, તોય મંદિર થઈ જવાનું. ભાગશાળી વ્યક્તિનું ધન આમાં વપરાશે. ઠાકોરજી જયારે સંકલ્પ કરે ત્યારે કોઈ રોકી શકે નહીં. અને ઠાકોરજીને સંકલ્પ જયારે થાય ને ત્યારે ભક્તો ગમે એને પ્રેરણા કરી દે, ગમે એને પ્રેરણા કરીને ઠાકોરજી કાર્ય કરાવે. તો આપણા ભાવનગરના આંગણે નવ્ય ભવ્ય મંદિર ગોપીનાથજી મહારાજના તાબાનું એ રંગોળીની અંદર એક નવું, એ કમળની અંદર એક નવી પાખડી ઉમેરાઈ રહી છે. ત્યારે ભગવાન શ્રી ખૂબ રાજી હશે. ભાવનગરના આ વિસ્તારમાં મંદિર થવું તે આવશ્યક હતું. અમારા આ બધા ભૂદેવ દાદા બધા ખૂબ પ્રેમીલા છે અને ખૂબ ભાવના હતી. જો કે દર રવિવારે તો ત્યાં આવો જ છો, પણ વડીલો હોય, વૃદ્ધ હોય, કાયમ પહોંચવું શક્ય ન બને. કારણ કે આપણું મંદિર અહીંથી ઘણું દૂર થાય.
તો કાયમને માટે ભજનનું સાધન બની જાય. ભક્તો, સાધન વિના યાદ રાખજો, સાધ્યને પ્રાપ્ત કરવા પણ ગહન છે. આ દેહ પણ આત્મશ્રેય. જો દેહ એ આત્મા નથી, પરંતુ તેમ છતાં આત્મશ્રેયના સાધન ભૂતા દેહ છે. જો આત્માની પાસે દેહરૂપી સાધન ન હોય તો આત્મા પણ પરમાત્માને પામી ન શકે. એટલે સાધન તે આવશ્યક છે. તો અહીંયા ભક્તો પરમાત્માની આરાધના માટે મંદિર રૂપી સાધન આપણે જયારે બનાવવાનો સંકલ્પ કર્યો છે, તમે બધા ખૂબ આપી રહ્યા છો અને હજુ આપશો. અને ભક્તો, આપીને સાથે સંકલ્પ કરજો, મંદિર નિર્માણ થાય પછી એક પણ દિવસ વંધ્ય નહીં જવા દો. રોજ ઠાકોરજીના દર્શન કરવા માટે જાય છે. અને આપણે કાંઈ એવડું મોટું આલિશાન મંદિર નથી બનાવવું. 500 વારમાં મંદિર બનાવો તો અહીં તો મોંઘું તો 2.5-3 કરોડ તો થઈ જાય. એમ કે નાનું હાવ નહીં થાય, એમ તો આલિશાન જ બનાવજો. નહીં તો આપતા છીએ કે હવે કાંઈ નથી આપવું, આલિશાન કેમ બનાવવાના? 2.5-3 કરોડનો ખર્ચો તો થશે. પણ ભક્તો, મંદિર આપણે એટલા તાબડતોબ ઊભું કરવું છે. આવતા વર્ષની મેં લાલજી મહારાજ પાસે તારીખ તમારી પ્રતિષ્ઠાની લખાવી દીધી છે. આવતા વર્ષની 9 તારીખ મેં લખાવી દીધી છે. અને ભવ્ય 7 દિવસનો અહીંયા સમારોહ પણ આપણે કરવો છે. એટલે ભગવાનના ભક્તો, જેની પાસે વ્યવસ્થા હોય ભગવાનના ભક્તો વહેલી તકે જમા કરાવજો. જેની પાસે વ્યવસ્થા ન હોય 2 વર્ષ તમે મુદત આપી, 2 વર્ષ સુધી પણ જે ભક્તો જે ભાવના એ લખાવજો. ભગવાનને પ્રાર્થના કરીએ કે તમને બધાને ખૂબ ઠાકોર સુખિયા કરે. અને ભક્તો, સાથે સાથે જીવનની અંદર ખૂબ સંસ્કાર રહે, બાળકોમાં પણ ખૂબ સારા સંસ્કાર રહે. બધાને કહું છું ભક્તો, જીવન છે આ દુનિયા આખી નાશવંત છે, કોઈનો કોઈને સંબંધ રહેવા નથી. તેમ છતાંય પણ આ દુનિયામાં જ્યાં સુધી છે ત્યાં સુધી ખૂબ પ્રેમ ભાવથી રહેજો. પરિવારમાં પણ ખૂબ પ્રેમ ભાવથી રહેજો. જ્યાં પ્રેમ હશે, ભૂલતાની જ્યાં સંપ હશે, સુહૃદ ભાવ હશે, ત્યાં જ કરેલું ભજન ઉગશે. અને એ પૌધો જ્યારે મોટો થશે ત્યારે એમાં મુક્તિ રૂપી ફળ લાગશે. માટે બધા ભક્તોને ખૂબ ખૂબ પ્રેમથી રહેજો, જેથી કરીને પરમાત્માને ખૂબ રાજીપાના પાત્ર થઈએ. આ તો આપણે બધા ભાગશાળી થયા કે જિગ્નેશ દાદા જેવા ખૂબ સારા વક્તા છે. તો કે મારી સાથે ખૂબ જ એને સ્નેહ છે, મને એમની સાથે ખૂબ સ્નેહ છે. અને ખૂબ પવિત્ર સારા વક્તા તો છે જ, પણ જીવન પણ ખૂબ પવિત્ર છે. અને લગભગ અમારી બંનેની વિચારધારા એક મળતી આવે છે. અને તો જ એ જ થાય ને. ભગત ને દારૂડે કોઈ દેત થાય? કોઈ દી ન થાય. સુહૃદ ભાવ ભક્તો ત્યારે જ શક્ય બની શકે, આત્મીયતા ત્યારે શક્ય બની શકે, વિચારધારા એક થાય. એટલે ખૂબ જ અમારી વિચારધારા સાથે એમની વિચારધારા પણ ખૂબ સંમિલિત છે. અને વિચારધારા સંમિલિત છે તે લક્ષ્મણ ભેળા થઈ ગયા ને પાછા. લક્ષ્મણ ભેળા થઈ ગયા. લક્ષ્મણ કા તો આપણે જગદીશ દાદા ને કારક તો બે હોય ને હોય જ. તમે એનો ઉપયોગ કરજો. ખાલી જોવા પૂરતો નહીં, કથા ભૂલતા નહીં. માત્ર સાંભળવાનો વિષય નથી, માત્ર કહેવાનો વિષય નથી. કથા બાપ જીવન જીવવાનો વિષય, જીવન જીવવાનો વિષય છે. માટે કથાને સાંભળી જીવન જીવજો. વેશ્યનો કુટેવો કુલક્ષણો જે હોય એને સદૈવને માટે વિદાય આપી દઈ દિવ્ય જીવન જીવજો. જો દિવ્ય જીવન જીવશું તો અહીંયા સાથે બેઠા છે આનંદ કહીએ એમ નહીં. દેહને મૂક્યા પછી પરમાત્માના સાનિધ્યમ પણ સાથે બેસીને ખૂબ આનંદને પ્રાપ્ત કરીશું. પરમાત્માને પ્રાર્થના કરી એવી જ બધાને દિવ્ય બુદ્ધિ આપે. તમારા બધાના દ્વારા ખૂબ સારા કાર્યો થાય, જેથી કરી પરમાત્માને ખૂબ બધા રાજીપાના પાત્ર બનો. આવતીકાલે ભક્તો 12 થી 1:30 વાગ્યાનું મુહૂર્ત છે, ખાતમુહૂર્તનું. 12 થી 1:30 વાગ્યાનું મુહૂર્ત છે. તમામ ભગવાનના ભક્તો 12 વાગ્યે પરમ પૂજ્ય લાલજી મહારાજ પધારવાના છે, તો આવી જાજો. અમે થોડાક લેટ આવવાના છે, કારણ કે મારે કાલ 2 મુહૂર્ત છે. એક બોટાદની બાજુમાં ઈગોરાળા છે, એટલે ત્યાં સવારે વહેલા 6 વાગ્યાથી નીકળી ત્યાં જવાનું છું. અને ખાતમુહૂર્ત બપોર સુધી કથા કરી, ખાતમુહૂર્ત કરી અને પેલા વિધિ કરી નાખશે. એટલે છેલ્લે 12 વાગ્યા પછી ખાલી છેલ્લે કળશ પધરાવીને પહોંચશું તોય પણ 1:30 જેવું તો થઈ જશે. પણ ઠાકોરજીની કૃપાથી અમે મુહૂર્તમાં તો પહોંચી જવાના છીએ જ. તો તમને બધાને પણ કહો, અમે છે 85 કિલોમીટર પહોંચી જવાના છીએ. તમારે લગભગ 85 તો શું થતું છે ને બધાને, તો તેમ બધા પહોંચી જાજો એવી ખાસ બધા ભક્તોને ભલામણ કરીએ છીએ. વહેલું ઠાકોરજી આપણું મંદિર ભવ્ય નવ્ય અને દિવ્ય નિર્માણ કરે એ ભગવાન શ્રી હરિના ચરણોમાં વારંવાર પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.